જય માતાજી ભાઈ. જય ધીરુભાઈ, માતા. બોલો બોલો. કેમ છો? મજામાં? બસ શાંતિ. આપણે 8 તારીખે પાલિતાણા રકતદાન માંડવામાં આવવાનો છો સાહેબ? હા. તો ન્યા નાના ભાઈને પ્રસાદી આપે છે? એ કઈ ખ્યાલ નહીં ભાઈ મને. ખ્યાલ નથી. નહીં. તો આ મોટા ભાઈઓ જે છે રખાદાદાનો માંડવો ન્યા કરે છે, તો ન્યા નાના ભાઈ ને મોટા ભાઈ ની અંદર ભેદભાવ રાખે છે. નાના ભાઈ ને ન્યા કોઈ બેહવા નથી દેતા, ન્યા કોઈ પ્રસાદીમાં નથી આવવા દેતા, ન્યા રખાદાદાને દર્શન નથી કરવા જવા દેતા. એ તો ભાઈ તો આ ના યોગ્ય છે? હવે વૈજ્ઞ ન હોય તો ભાઈ ના પ્રમુખ જે હોય ને પૂછાય ને ભાઈ જે માણસ તમે કલાકાર છો તો તમારી પાસે પણ આ વાતની કઈક ચર્ચા હોવી જોઈએ ને. પહેલી મુલાકાત તો મારી પાલિતાણા છે. હા હા. એટલે એમાં પછી કઈ મને માહિતી છે નહીં જાજી એમ. તમે નાના ભાઈના માંડવામાં પ્રોગ્રામમાં કે ભજનમાં આવો છો? હા. ત્યાં તમે નાના ભાઈના ઘરે પ્રસાદી લ્યો છો? લઈ લઈને નોલો નો તો નાના ભાઈ પાસે કઈ કાળી વસ્તુ દેખાય છે તમને? કઈ કઈ બી કે પાછી લેવાની પ્રસાદ લઈ લઈએ. હે? પાછી લેવાની પ્રસાદ લઈ લઈએ. હા. એ લોકો જેનું જે ગામનું નિયમન હોય ભાઈ એ પ્રમાણે થાય ને ભાઈ. જે ગામનો ધારો હોય એ પ્રમાણે થાય. ધારો હોય એ પ્રમાણે અમારા ગામમાં તો બધા નાના બધા દેવી છે અમારા માથે. એમ નહીં સાહેબ, જો આ એક મુદ્દો એ પ્રશ્ન એવો છે કે રખાદાદા છે એમાં નાના ભાઈ મોટા ભાઈ તમે પણ પૂજો છો ને અમે પણ પૂજવી છીએ. તમે આ એક વસ્તુ એક ભાઈ તમે એક રખાદાદા પૂજો, અમારે પણ રખાદાદા બધા પૂજે છે. તમે પણ તમે રખાદાદા છે ને અમારા રખાદાદા બે એક જ છે, કઈ અલગ અલગ નથી. હા એ તો ધર્મ તો એક જ છે. ધર્મ તો એક જ છે. તમે જે રેણી કેણી માં રહ્યો છો 3.5 દી હવા મહિનો જે રહ્યા છો ઈ સમય અમે રહી છે. અમે પણ દાદાને જમાડવા વખતે અમે પણ અમારા ખોળિયા સાફ કરવી છે. અમારામાં જે કઈ પ્રશ્ન હોય પતાવીને પછી દાદાને કોળિયો નિવાળો દેવી છે. સાચું છે ભાઈ. એ લોકોને ભાઈ જે વસ્તુની નિમટ હોય એમાં તો ગાય હાલ્યા આવી છે ભાઈ. અમારો ગાવાનો મતલબ હોય તો ગાવાનો મતલબ હોય તો સાહેબ તમારો આમાં એક પ્રશ્ન એવો છે કે કાલ સવારે જો આ રખાદાદાનો માંડવો 8 તારીખે છે, 8 તારીખ વહી જાય છે, જો નાના ભાઈને કોઈ એનો હક નહીં મળે, કોઈ આ રખાદાદાની અંદર બેહવા પ્રસાદીમાં જો ભાઈ અમારે મફતમાં નથી ખાવું, અમારે પ્રસાદી પણ મફતમાં નથી લેવી, અમારે 5-25 જે બને એટલો ફાળો દઈને આપણે તમતા દાદામાં બેહવું છે. હા એ તો બરોબર. તમે ખાવ છો અમે પણ ખાઈશું અને તમે અમારામાં આવશો અમે તમારામાં આવશું. તમ તારે બેયનો સંબંધ એક જ છે. નાના ભાઈ મોટા ભાઈ અલગ નથી. તે આપણા દેવ પૂજક જ તે એને નોખા નથી પાડવા. હા બાકી જો મોટા ભાઈ અત્યારે ઈ એનું કરીને તારે બેઠા છે, નાના ભાઈ ને તરછેડી મૂકે છે ત્યાંથી. નથી પ્રસાદી લેવા દેતા કે નથી બેવા દેતા. અમુક હશે, હું ના નથી પાડતો, અમારા પણ અમુક હશે એમાં, પણ ઈ છોરી ચૂપકે ચૂપકે આવીને ત્યાં બેન જમીન વિયા જાય છે, એને કોઈ ના નથી પાડતો. પણ જાહેરમાં ઈ ના પાડે છે ભાઈ નાના ભાઈ ને કોઈને અમારી ત્યાં પ્રસાદી લેવા આવવું નહીં આ સમયમાં, આવો મુદ્દો ઈ મૂકે છે. હા એટલે આમાં તમારો પ્રશ્ન એક ઈ છે કે જો ભાઈ 8 તારીખ વહી જાય છે એટલે 9 તારીખે અમે અમારા સમાજ નાના ભાઈઓ. તમે કોણ બોલ? પાલિતાણાથી બોલું છું. કોણ નામ તો જો? મેહુલભાઈ બોલું છું. મેહુલભાઈ? હા. હા ભાઈ. એટલે મુદ્દો મારો ઈ છે કે તમે 8 તારીખે પ્રોગ્રામ આવો છો એનો કોઈ પ્રશ્ન તમે તો દાદાના માટે અહીંયા છે ઈ તો છે જ છે, પણ અમે 9 તારીખ થી 10 તારીખ લગીનમાં અમે પણ અમારા નાના ભાઈઓ બધા સંમેલન કરશું. આ વાતનો એક મુદ્દો મૂકશું. જો એની પેલા બની જાય તો બનાવવું આપણે પ્રશ્ન બધા હારે બેહારવા છે, અને ન માને તો અમારે નાના ભાઈ થી મોટા ભાઈ ને બધાને તરછડી દેવા છે કે ભાઈ અમારામાં કોઈ કલાકારો નહીં, કોઈ જોશી નહીં કે કોઈ જાતનો વ્યવહાર નહીં. ભાઈ તો ભાઈ તમારો હીરો સાહેબ ને કઈ પરાણે તમને કઈ કહેવાય નહીં. હા એ તો પછી અમારો ઈ આ ઓલો છે કે જો ભાઈ અમે તમારું ત્યાં આવીને જો કરી દેતા હોય અમારામાં કઈક પ્રશ્ન અડાડી દે તો તમે જો એક સેકન્ડ મારી વાત તમે સાંભળો. હા આમાં જો તમે ગાવા તમે અમને બોલાવ્યા બરોબર 300 વાજુ. હા બરોબર. તમે કીધું ગુરુવાર પ્રસાદ લેતા જાવ બરોબર છે. હા તો હું પ્રસાદ લેતો જાઉં. મારે કોઈ અફસોસ કોઈ વસ્તુનો ધર્મ મારે વિરોધ છે નહીં કે તમારે એક વાત મારી વાત સાંભળી લો. પછી બીજા નંબરમાં કે ઈ લોકો એક ટીમ એવી બનાવી હોય બરોબર, અમુક તો કલાકારો લેવા પ્રસાદ નથી રહેતા કાંઈ ઘણા જાય છે. બીજા નંબરમાં કે આ પર્સનથી તમે કીધું ભાઈ અમારી પેઢીમાં કોઈ કલાકાર મોટા ભાઈ નહીં બરોબર છે. કલાકાર નહીં, કોઈ જોશી નહીં.
હા પણ એક વસ્તુ આમ ગુનો એક વસ્તુ એક માણસ એક ગામની મારી પાસે ટાટર પાડ્યું હોય તો બધા ગામમાં ટાટર થોડું પડે મારું. હા તો પણ મુદ્દો તમારા બધા જો ભાઈ તમે અત્યારે આમાં કલાકાર છો, તમે આ પ્રશ્ન મૂકો નહીં, તમે અમારા એક અહિતકાર નહીં, તમે અમારું સારું વિચારતા હશો, તમે એક મુદ્દો ખાલી પ્રશ્ન એક એવો મૂકો ભાઈ નાના ભાઈને કોઈ પ્રશ્ન અડાડી જો તમારે કોઈ રહેણીકેણીમાં કોઈ ખાવા પીવામાં કાંઈ પ્રશ્નમાં તમારો અમારો કાંઈ પ્રશ્ન આવતો અમે નિયમ બનાવી તમારે નિયમ તમે બનાવો અમે એનું પાલન કરશું. તમારો ખરાબ વિશે કઈ હું રાજી નો એ તો કોઈ ન હોય. દિનેશ નારસિંગા વાળો બરોબર છે. તો આમાં કહેવાનો મતલબ એવો છે મારો કે ના 25 કલાકાર પાલિતાણાની મારી પાસે કેટલા તમે મને એકને ટાટર પાડ્યું હોય એકને પ્રતિબંધ માથે મૂક્યું નહીં તમારો એકની માથે નહીં બધાની માથે બધાની માથે તમને એકને ફોન ધીરુભાઈ એકને જ કર્યો, બાકી અજીતભાઈ ને કર્યો છે, પછી ઓલા બીજા જીવરાજભાઈ ને કરીએ છીએ, બધાને ફોન કરીએ છીએ, તમારો ત્રીજો ચોથો વારો છે. તમે કહેતા હોય મેં તો ન જાય બરોબર છે. નહીં તમારે જવાનું જ છે, તમને નહીં તમે અટકાવતા નથી, તમારે જવા દાદાની જગ્યાએ દર્શન કરવા આપણે જવાનું જ હોય ને યાર. પણ એક આ મુદ્દો છે અમારી નાના ભાઈની એક રોતક છે એ તમે સાંભળો. હા મેં સાંભળ્યું તમારું. તમારા કોઈ એવો ભાઈ ન્યા હોય, કોઈ ભાઈબંધ હોય, કોઈ હગા હોય તો ભીલવાડામાં તમે થોડીક આ વાત ચર્ચા આગળ ભાઈ નાના ભાઈનો શું વાંક છે, કાંઈ પ્રશ્ન આવતો હોય તમે નીતિ નિયમ તમે બનાવો, અમે એનું પાલન કરશું. બરોબર. કોઈ ફાળો દેવામાં અમે ના નથી પાડતા, કોઈ રખા દાદાના વસ્તુમાં તમે કયો એમાં હારો અમે 50% તમે 50% તમે કરો 50% અમે કરશું, તમે તમારે હામું આમ તમે હારે ઉભા રહેવું. બાકી જે નાના ભાઈ ને મોટા ભાઈ નો જે ભેદભાવ કરો છો એ ન કરો, બે નોખા ન પાડો. બાકી મોટા ભાઈ જે કરીએ કે નહીં નાના ભાઈ પણ કરીએ કે. મેહુલભાઈ આજે આ લગભગ કેટલા દિવસ દાદા જમે છે તો પાલિતાણામાં પહેલું મારું નામ લખ્યું છે બરોબર છે. હવે આપણે સેવા કરવા લખ્યું છે એટલે સેવા કરવા જવી પડે. હા તો સેવા તો કરવાની જ હોય તમ તારે, એમાં કોઈ ગુરુભાઈ તમારે આવવાનું છે તો હું તમને કઈ ના થોડો પડી નહીં તો જવાનું હોય, એમાં એ વસ્તુને જવાનું હોય. આમાં તો કદાચ મારા હાથમાં એવી બધી વસ્તુ હોય તો અમને કહી શકું, કારણ કે તમારે જો એક નાના ભાઈની એક રોતક છે, અમારા સમાજના ઘણા વ્યક્તિ અમને કહે છે કે ભાઈ તમે આનો કઈ કરાવો, પણ એક નાના ભાઈની રોતક છે, તમે તમારા જો કોઈ હગા હોય, ભાઈ હોય, ભાઈબંધ હોય, તમે ખાલી એક વસ્તુ મૂકો, નાના ભાઈનો કોઈ પણ પ્રશ્ન તમારે આવતો હોય નીતિ નિયમમાં અમે તમારે રહેશું. રાહુલભાઈ સેકન્ડ મારી વાત સાંભળો. હું કહેવા તમને અર્થ એવો માંગુ છું કે 7 તારીખે ફુલેકુ દાદાનું છે ના અને મજોડીનું સાઉન્ડ છે બરોબર છે, તો ના જઈને તમે જેટલા શોખ નાના ભાઈ વાજી ગયા છો, માતા બોલ્યા છો, સારું રહ્યા છે બરોબર છે, એ ના જઈને તમે એવી વસ્તુ કરો કે આ અમારો ગુનો શું છે, અમારો વાંક શું છે કે તમે છેલ્લા 5 વર્ષથી રખા દાદાના ત્યાં માંડવો છેલ્લા 5 વર્ષથી થાય છે. સાંભળો તો નાના ભાઈ ને પ્રસાદી દેવા જો બેઠા હોય તો બાવડા પકડીને ઉભા કરી દેવામાં આવે છે. તો ભાઈ નાના ભાઈ નું વાંક શું, તમે અમારી ત્યાં જોશી બની જાઓ છો, તમે અમારી ત્યાં કલાકાર બની જાઓ છો, જયારે તમે જોશી બની અમારી ત્યાં બેહો છો, ગાદીપતિ બનો છો, ત્યારે અમારી દેવીના ખુદ જયારે બોકડા અમારા ભુવાએ જે મુખ માંડ્યું હોય એ બોકડાનો અડધો ભાગ તમે જોશી લઈ જાવ છો. છતાંય તમને કઈ અળપ નથી આવતી તો તમને કેમ આ એક રખા દાદાના માંડવામાં ભાઈ અળપ આવે છે? અમારો મોટા ભાઈ ને આ એક પ્રશ્ન છે, જો કઈ પ્રશ્ન આવતો હોય અમારી માથે કઈ પ્રશ્ન તમે અડાડી તમે ત્યારે કે ભાઈ આ તમારો નિયમ ખોટો છે, તમે આ ન કરો, અમે ઈ કરશું, તમે કારણ કે રખા દાદાને તમે પૂછો છો અને અમે પૂછ્યું અમારે બે ને હારે બેહવું છે. મેં તમને એક મેસેજ મૂક્યું કે ભાઈ હું એક કલાકાર છું. હા એ તો છે. તો મને તમે આયોજન આપ્યું કે ધીરુભાઈ તમે પૈસા દો તો ભલે ન દો તો ભલે, ધીરુભાઈ તમને ખબર તો છે ને કે હું કલાકાર કેવો છું, મને પૈસાથી નફરત છે, કારણ કે જે હું ઓળખું છું સારું, કારણ કે માણસે ના મારે બધાને પૂછી લેજો, બિપિનભાઈ છે, પછી આપણે વિપુલભાઈ છે, બધાને પૂછી લેજો, કારણ કે ધીરુભાઈ પૈસા ને નો ઈ છે, કારણ કે જેવો માણસ અને ત્યાં અમુક વ્યક્તિને એમ કહે છે કે ભાઈ તમે આવો, તમે ન આવો. ઓલા સુરેશભાઈ જે ટીમ દેવપૂજક સેવા સંગઠનના પ્રમુખ છે એના ગ્રુપના ઘણા વ્યક્તિને ઈ એમ કહે છે કે ભાઈ તમે આવો, બીજા કોઈ નહીં. પણ કેમ ભાઈ ઈ ખુદ વ્યક્તિ નો ના જઈએ કે કારણ કે જયારે મારું સમાજ નો બેઠું હોય ને તો હું ના નો બેહી શકું. તો એક વાત સાંભળો, સુરેશભાઈ વાજેલિયા તો કહેતા હોય કે જાતા હોય ને એમને અટકાવ ન કરતા હોય તો આ બધી વસ્તુ તમારે એમની માથે ઢોળાય ને કે ભાઈ તમારો વાંક શું છે ને અમારો વાંક શું છે, એને હું કહી એને આમેલી બોલાવે છે અને આપણા વ્યક્તિ બીજા બધાને કેમ નથી બોલાવતા ભાઈ? પણ તો નાના ભાઈ તમારે બધું મૂકવું પડે, આ વસ્તુ નાના ભાઈ કહેવી પડે મારો ભાઈ. તમારે કેવું સુરેશભાઈ પણ કહે છે, સુરેશભાઈ પણ હામાં એવો પ્રશ્ન કરે ભાઈ નહીં મારા બીજા સમાજના વ્યક્તિ નો આવે ત્યાં સુધી હું પણ ન આવું. હા તો એનો પ્રશ્ન પણ સાચો છે, ઈ આપણા સમાજ માટે લડે છે, આપણી હાથુથી એક હક મટવા માટે આ કરે છે. બાકી છેલ્લો પ્રશ્ન આપણો ઈ છે ને તમને તમારી યાર હમણાં કોઈ વિરોધ નથી, તમે જાજો જ તે જે થાય એ તો થવાનું જ છે અને તમને કોઈ રોકટોક નથી. તમારે રખાદાન માંડવામાં જવાનું જ છે 8 તારીખે દાદાની ત્યાં જવાનું જ હોય, આપણે દર્શન કરવાના જ હોય. તમે એ લોકો એમ કહેતા હોય કે આ વસ્તુ આમ છે તો હું તો ભાઈ એક પ્રોગ્રામમાં ન હતો. નહીં ઈ પ્રશ્ન મારો ભાઈ ઈ પ્રશ્ન જ ન હોય. પણ એક અમારો નાના ભાઈનો એક આ રોતક છે, તમારા કોઈ ભાઈ હોય કોઈ હગા હોય તો પ્લીઝ એક આ વાત મૂકો. પણ વસ્તુ એક મારી વાત સાંભળો, હું નથી મારે લગભગ 12 સાડા વારો આવે બરોબર છે ને.
બરોબર. હવે 12.5 એટલા કલાકારો થઈ ગયા ના 25 કલાકાર છે. કેટલા છે તમામ ટોટલિંગ કલાકાર 25 કલાકારો પાલિતાણાની ટીમના પાસે. બરોબર. તો હવે એ બધા કલાકારો તમે ફોન કરીને તમારે કહેવું પડે, કારણ કે ભાઈ જો પહેલા અમારું જાહેર તમે કરો, જે કલાકાર ચાલો આવે સ્ટાર્ટિંગમાં હાલો. જાહેરનો પ્રશ્ન આપણો નથી. એક મુદ્દો એ કે ભાઈ જે રખાદાદાની જન્મમાં જે ભીલવાડામાં જે માંડવો થાય છે એની અંદર નાના ભાઈ મોટા ભાઈ આ છેલ્લા 27 તારીખ થઈ ગઈ, છેલ્લા 8 દી છે. 8 દી ની અંદર કાંઈક નાના ભાઈ ની યારે ગમે ઇન્સાફ કરો. હાલો, એક કલાકાર જોતી જાય, એક કલાકાર આ તમારો ફરમાશ કરી નાખે એટલે બધા કલાકારો કરવા રાજી હોય. બરોબર છે. તમને કાંઈ અમારો આત્મા દુખતો હોય કે ન દુખતો હોય, કારણ કે તમને પ્રસાદી માટે કદાચ ઉભા કરી નાખતા હોય તો અમારો આત્મા તો મુજબ ન મુજબ કે ભાઈ માણસ નો હું અને જો અમારી હારે કોઈ દાદાને વાંધો નથી, કોઈ બી દાદીના ચોરું સુવી, અમે પણ સેવા જ કરવી છે. અમે કોઈ અમારા મનમાં કોઈ કાળાપ નથી. હા, અમે પણ અમારે કોળિયા સાફ કરીને દાદાને જમાડવી છે. હવે ના એ લોકો મોટા આયોજન વાળા છે. બરોબર છે. મેન જે ગોઠવા વાળા કલાકારો ગોઠવા વાળા અને બાકી જે બધું આયોજન કરવા આપણો પ્રશ્ન કાલે એક જ છે કે હા મારુભાઈ મારી એક સેકન્ડ સાંભળો, કારણ કે આવો વસ્તુ તમે ના જાણી માણસને કહો ને કે અમારો ગુનો શું છે, બરોબર, અમારો વાંક શું છે, એ અમને ખાલી બતાવો એટલે તમે કહેતા હોય પછી દાદા એમ આવજો ને કહેતા તો નહીં આવી. આટલું તમારે કેવું પડે છે. હા, એ તો અમે કહી દઈશું અમારી રીતે. પણ એક અમારો પ્રશ્ન એક તમારા કલાકાર તકુઈ છે ને તમારા જોશી દાદા તરીકે છે. જો એક મુદ્દો અમારો 8 તારીખ વાગી છે એટલે 10 તારીખ 11 તારીખ આવશે. 10 તારીખ 11 તારીખે અમે એક બધા મોટા ભાઈની હારે કોઈ જાતનો વ્યવહાર અમે નહીં કરવી, કલાકારોની હારે પણ નહીં કરવી કે કોઈ જોશી અમારે આમ પડીએ નહીં બેસી શકે. એ તો તમારી સોચ છે તો એમાં શું કરીએ. કારણ કે જો ભાઈ બધાનું ભાવ હોવું જોઈએ. તમે જોવો ત્યારે અમે જઈએ ને અમે જઈએ ત્યારે તમે જોવો. એક પેઢીની માલપા કદાચ નીચો મારતા હોય, એક પેઢીની માલપા ન કરતા હોય તો બધી પેઢીઓ નો ગણી નાખે ને. બરોબર. તો ભાઈ બધાને થોડોક સપોર્ટ કરવો પડે ને. એકથી કાંઈ ન થાય. સરકાર કોના સપોર્ટ છે? સરકારને આપણે બનાવી. મેહુલભાઈ થતો હોય એટલો સપોર્ટ તો કરી જ છે, કારણ કે એનો કાઢવાનો વાંક ગુનો હું છે એમને પ્રસાદી દેવાનો. તમે એક આ મુદ્દો એક તમારા કોઈ ભાઈ હોય, કોઈ હગા હોય, કોઈ ભાઈબંધો હોય, કોઈ પણ હોય તમારા ભાઈ હોય, એક પ્રશ્ન જાણી લો કે નાના ભાઈનો શું વાંક છે, તમે કેમ બેહવા નથી દેતા, કેમ પ્રસાદ નથી દેતા, એ ફાળો પણ દે છે, તમે જે નીતિ નિયમ કરો છો ને નીતિ નિયમમાં પણ રહી છે. બસ જય માતાજી વાત છે. પાલિતાણા જાઉં ને એટલે હું બધાને કહી દઈશ જેટલા જે માણસ છે ઓળખીતા એટલે હું કહીશ કે આ લોકોએ મેહુલભાઈ ક્યાં રહ્યું છે, પાલિતાણામાં ક્યાં જગ્યાએ રહ્યો છે ને. હા, એ પાલિતાણા કહેજો ને, તમે પાલિતાણામાં જ તે. હા, તો તમને આ નંબર ઉપર બોલાવું તો તમે ના આવી શકો ને. હા, વાંધો નહીં, આવી તમે તારે. બરોબર. હા, આ રીતે હું બધા ભેગા કરીને તમને કહી કેવરેજ આ માણસને આટલું દુઃખ છે તો આ દુઃખ એમનું મટાડવું પડે. કદાચ તમને નાના ભાઈને મોટા ભાઈને એક નોખા ન પડાવવા જોઈએ. બસ એક આપણો એક મુદ્દો દેવી પૂજે કે એક જ છે, કોઈ નોખા નથી, દાદા બધાના છે. બસ એક હારે બે હારો જે પ્રશ્ન હશે એ પતાવવાનો કરો. બસ તમે જે નિયમ કરશો એ નિયમમાં આપણને મંજૂર છે. આપણે મફત નથી ખાવું, આપણે મફત પ્રસાદ નથી લેવી, આપણે ફાળો પણ જે થતું છે આપણે કરવાનું છે. પૈસાનો સવાલ જ નથી, પણ મૂળ આ તરાપ પડાવે આકરો પડાય એનો જ આપણે ઉલ્લો છે ને. હા, અને બધા નથી વાંધો, અમુક ને જ વાંધો છે. હા, મોટા ભાઈ ના બધાને વાંધો નથી, પણ એક તમે એક કલાકાર છો, અમારે તો પહેલો જ વાંધો નથી મેહુલભાઈ. અમારે કાંઈ છે અમારે નાના ભાઈ તો ઉડતું અમારે સારું પડે. નહીં, તમે અમારું ગૌરવ છો યાર. તમે આપણા સમાજની જે વસ્તુ જે વધારો છો, તમે આપણા જે પુરખોની જે વાતો કરો છો, તમે અમારા ભજન માતાજીમાં જે તમે પ્રશ્ન કરો છો, તમે અમારું ઘરેણું છો યાર. અમારા સમાજનું, આપણા સમાજનું તમે ઘરેણું છો. પણ બીજા નંબરમાં તો હું તો મેહુલભાઈ મારા હાથમાં જેટલી બનતી હોય કોશિશ એટલી તો હું કરી જ નાખી તમારી માટે. તમારો પ્રશ્ન છે, બીજો કઈ તમારે જવાનું તમને કોઈ વાતનો પ્રશ્ન, પણ એક આ એક તમારા ભાઈબંધ હોય, કોઈ હગા હોય, બધામાં એક આ એક પ્રશ્ન મૂકો. અચ્છા, વાંધો નહીં. હું છે નાના ભાઈ ની, બાકી બીજો કોઈ પ્રશ્ન નથી. પછી આ નંબર ઉપર ફોન કર્યો આવજો. હા, વાંધો નહીં. હું પાલિતાણામાં જ રહું છું. ચોક્કસ. હા, ચોક્કસ. જય માતાજી.